મારું નામ કાજલ શુક્લ છે. હું જીનિયસ સ્કૂલમાં છેલ્લા 21 વર્ષથી કામ કરું છું. આઈ એમ વર્કિંગ એઝ અ પ્રિન્સિપલ ઇન NIOS બોર્ડ અને વાઇસ પ્રિન્સિપલ ઓફ CBSE બોર્ડ. CBSEનું રિઝલ્ટ હંમેશા માનવામાં આવે છે કે CBSEનું રિઝલ્ટ હાઈ હોય છે, બટ જનરલી તમે આ વર્ષે કમ્પેર કરશો તો સ્ટેટ બોર્ડ કરતાં CBSEનું રિઝલ્ટ થોડું ઓછું છે. અને CBSEનો એવો કોન્સેપ્ટ હોય છે કે એ સ્ટુડન્ટ્સના કોન્સેપ્ટ ક્લેરિટીને વધારે ફોકસ કરે છે, કે સ્ટુડન્ટ્સના માઇન્ડમાં કોન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર હોવા જોઈએ. અને એમના જે ક્વેશ્ચન પેપરની ડિઝાઇન છે એ તમે જુઓ તો એ સ્ટુડન્ટ્સને બહુ લાઉડ થિંકિંગ આપે છે, કે સ્ટુડન્ટ્સને ખાલી જે ટેક્સ્ટ બુક્સની અંદરની માહિતી છે, કે જે આપણે અમુક વસ્તુ જે ક્લાસમાં જનરલી એક્ઝામ્પલ્સથી આપણે ડિલિવર કરતા હોય કે સમજાવતા હોય, તો એનાથી પણ વધારે સ્ટુડન્ટ્સને એક એક્સ્ટ્રા લેવલ પર આગળથી વધારે, જેમ કે આપણે કોમ્પિટન્સી બેઝ કહીએ છીએ, CBSE એમ કહે છે કે જનરલી કોમ્પિટન્સી બેઝડ ક્વેશ્ચન પેપર ડિઝાઇન થાય છે, તો એના ઉપર એ લોકો વધારે ફોકસ કરે છે. અને આપણે પણ કોઈ બી સ્કૂલ તમે CBSE લેશો તો એ પણ એનું જે ક્વેશ્ચન પેપર ડિઝાઇનિંગ કરતું હોય છે, જે સ્ટુડન્ટ્સને પહેલેથી જ ગ્રેડ 1થી જે એટમોસ્ફિયર આપતું હોય છે એ કોમ્પિટન્સી બેઝડ જ આપતું હોય છે, કે જેની અંદર ટેક્સ્ટ બુક સિવાયનું પણ બહુ સારી એવી ઇન્ફોર્મેશન્સ હોય છે અને બહુ સારા એવા એક્ઝામ્પલ્સ હોય છે કે જે સ્ટુડન્ટ્સને રિયલ વર્લ્ડ સાથે અને પ્રેક્ટિકલ લાઈફમાં જે વસ્તુ એપ્લિકેબલ હોય એના ઉપર વધારે ફોકસ કરાવે છે. એટલે તમે કોમ્પિટેટિવ એક્ઝામ્સનું ઓવરઓલ પરફોર્મન્સ જોશો તો CBSE સ્ટુડન્ટ્સ અને ICSE સ્ટુડન્ટ્સ, આ સ્ટુડન્ટ્સનું પરફોર્મન્સ કોમ્પિટેટિવ એક્ઝામ્સમાં વધારે સારું હોય છે, કારણ કે એમનું નોલેજ બુક સિવાયનું પણ બહારનું હોય છે. ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર 42 લાખ સ્ટુડન્ટ્સે CBSE 10th અને 12thની એક્ઝામ્સ આપેલી હતી. અને આપણે ગુજરાતનું વિચારીએ તો 10th સ્ટાન્ડર્ડની અંદર લગભગ 42,000 સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી હતી, અને એમાંથી 41,000 સમથિંગ દે હેવ ક્લિયર્ડ એક્ઝામ્સ. અને 12th સ્ટાન્ડર્ડની વાત કરીએ તો અપ્રોક્સિમેટલી 32,000 સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી હતી, અને જેમાંથી 30,000 સ્ટુડન્ટ્સ એક્ઝામ્સ ક્લિયર કરી છે. CBSE બોર્ડમાં ભણવા માટે સ્ટુડન્ટ્સને પહેલી વસ્તુ એ છે કે જે રૂટ લર્નિંગ છે, કે રટ્ટા માર લર્નિંગ છે ને, એમાંથી બહાર આવવું પડે છે. એ લોકોએ પોતાનું થિંકિંગ, પોતાના કોન્સેપ્ટ ક્લેરિટી વધારે ડેવલપ કરવા પડે છે, અને કોઈ પણ ક્વેશ્ચન્સને 360 ડિગ્રી વેલ્યુ કરી અને પછી એનો આન્સર આપવાનો હોય છે. એટલે એની તૈયારી ટીચરો દ્વારા પણ એ જ રીતે કરાવવામાં આવે છે, કારણ કે ટીચર્સે પણ એમની પાછળ ખૂબ જ મહેનત કરવી પડે છે. કોઈ પણ એક કોન્સેપ્ટ ભણાવવા માટે એમને બહુ જ સારી ઇન્ફોર્મેશન્સ, બહુ સારું પ્લાનિંગ લઈને આવવું પડે છે, અને એના માટેના ક્વેશ્ચન્સ પણ એમને એવી રીતે આપવા પડે છે કે જેનાથી સ્ટુડન્ટ્સનું થોટ પ્રોસેસ બહુ જ લાઉડ થાય. આપણી સ્કૂલનું રિઝલ્ટ 10મા અને 12માનું બેયનું આપણે કરીએ તો આપણે 100% રિઝલ્ટ છે. અને મારી ટીમ પણ બહુ જ સારી છે, બહુ જ એક્સપિરિયન્સ ટીમ છે, અને ડેફિનેટલી આઈ વુડ લાઇક ટુ ગીવ ક્રેડિટ ટુ ઓલ ધ ટીચર્સ, બધા જ સ્ટાફ મેમ્બર્સ, કે એમના હિસાબે જ આજે જીનિયસને આ 4th યર છે CBSEમાં, બટ અમે બહુ સારું રિઝલ્ટ લઈને આવ્યા છીએ. વાલી અને વિદ્યાર્થીને જો એક મેસેજ આપવાનો હોય તો હું એમને કહીશ કે તમે છે ને કોન્સ્ટન્ટ અને સાયન્ટિફિક વેથી મહેનત કરો, કારણ કે કોઈ પણ રિઝલ્ટ લાવવા માટે તમે લાસ્ટ મોમેન્ટ પર અને કદાચ આખી રાત જાગીને કે પ્રેશર લઈને તમે વર્ક કરશો તો તમને રિઝલ્ટ નહીં આવે. CBSEમાં ભણવા માટે તમારે સૌથી પહેલાં તો તમારી થોટ પ્રોસેસ ચેન્જ કરવી પડશે, તમારે રોજ થોડું વર્કઆઉટ કરવું પડશે, તમારે એક્સ્ટ્રા રીડિંગ પણ કરવું પડશે, અને તમારે એક જ ક્વેશ્ચનને બહુ અલગ અલગ રીતે ઇવેલ્યુએટ કરીને આન્સર્સ આપવાનો રહેશે. એનાથી તમે CBSEમાં પણ બહુ જ સારું રિઝલ્ટ લાવી શકો છો.